જીઆઈડીસી ખાતે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જીઆઈડીસી ખાતે નવીન સાહસનું ભવ્ય સુંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ગુજરાત સરકાર રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જાવંત્રી આશ્રમના મહંત કિરીટ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના જાણીતા અને સેવાભાવી સદારામ આઈસીયુ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર, ડોક્ટર દેવજીભાઈ પટેલ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના રાધનપુર સાંતલપુર સમીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંદર રાધનપુર ખાતે રાધનપુર વિસ્તાર લોકોની માંગણીને ધ્યાનમાં રાખી નવીન સાહસનું ઘર આંગણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લા રાધનપુર ખાતે આવેલા જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર 8182 અંદર કંડલા હાઈવે ઉપર ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગોપાલ ઠાકોર દ્વારા અને જેરામભાઈ ઠાકોર દ્વારા અને કેડી ઠાકોર દ્વારા રાધનપુર વિસ્તારમાં લોકોની માંગણીને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા રાધનપુર જીઆઈડીસી ખાતે ચામુંડા એન્ટરપ્રાઇઝનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમારે ત્યાંથી બારી બાર, શાક, ઇલેક્ટ્રોનિક પોલ, બેલખા અને તાર ફેન્સિંગ, તાબલા, ચૂલા, કુંભી, ફોલ્ડિંગ દિવાલ, પેવર બ્લોક, દરેક કંપનીના બાઉન્ડ્રી પિલર અને દરેક પ્રકારની સિમેન્ટ પ્રોડક્ટ મળશે અને બનાવી આપવામાં આવશે। અવશ્ય એકવાર અમારી ચામુંડા એન્ટરપ્રાઇઝ રાધનપુર જીઆઈડીસી ખાતે મુલાકાત લો। તમારી એક મુલાકાત અમારા માટે અને તમારા માટે કાયમી સંભાળણું બની જશે। આજની મહાવત 11 અને 13/2/2026 શુક્રવારથી આપણી ચામુંડા એન્ટરપ્રાઇઝનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાધનપુર જીઆઈડીસી ખાતે કંડલા રોડ ભરત સથવારા, રિપોર્ટર, પાટણ। બોલો સદારામ બાપાની જય। ખૂબ આજે જીઆઈડીસીમાં એક નવી શુભ શરૂઆત અહીંયા થઈ રહી છે। એમાં મને પણ આમંત્રણ આપ્યું, હું પણ આવ્યો। પ્રભારી મંત્રી અમારા સ્વરૂપજી ઠાકોર અને કિરીટગીરી બાપુને અમારા જિલ્લાના પ્રમુખ અને ઘણા યુવાનો અહીંયા આવ્યા છે અને એમને શુભકામનાઓ પાઠવી છે કે સદારામ બાપા એમને જે આ ધંધાની શુભ શરૂઆત કરી છે એમાં ખૂબ લાભ આપે એવી અમે પણ શુભકામના પાઠવી છે। અને ખરેખર એક આ સાહસિક એ ધંધો છે અને સાહસ કર્યું છે। સાહસ વગર સિદ્ધિ નથી હોતી અને સાહસમાં એમને સફળતા આપે સદારામ બાપા અને ખૂબ ધંધો ફાલે ફૂલે એવી હું શુભકામના પાઠવું। બોલો સદારામ બાપુની જય। એટલે બરાબર આવીને ભલામણો કાયમ જય એટલે વિજય અને આમાં વિજય મેળવવાનો જયનાથ કરો, આનંદ થઈ જાય ધંધામાં આપણો બરકત આવે ને વિજય થઈ જાય। બોલો સદારામ બાપાની જય। ખૂબ સરસ આજે અહીંયા જીઆઈડીસીમાં ચામુંડા એન્ટરપ્રાઇઝ દ્વારા જે ઠાકોર સમાજના યુવાનો છે ને આમાં બધા ત્રણે યુવાનો મળીને કંપનીને એક કામ કર્યું છે અને એમાં સદારામ બાપા સફળતા આપે અને અહીંયા આપણી વચ્ચે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય સ્વરૂપજી પણ અહીંયા આપણી વચ્ચે આવ્યા છે, લાગણી સભર આવ્યા। એવા જ આપણા જામંત્રી આપણે બધા જાણીએ છીએ કે બાપુ ડાયાગીરી બાપુ હતા, એક એવો મહાન સંત કે આ વિસ્તારમાં આપણા આજ રોજ 13/2/2026 ના રોજ ચામુંડા એન્ટરપ્રાઇઝનું શુભારંભ કરવામાં આવ્યું। અમારા સાથી મિત્રોનું આ નવીન સાહસ ચામુંડા એન્ટરપ્રાઇઝ, ત્યાં સિમેન્ટની દરેક બારી બારણા, ધાભલીઓ, દરેક પ્રોડક્ટ મળશે અને એનું એડ્રેસ છે જીઆઈડીસી 8182 પ્લોટ નંબર। અને આ શુભ અવસરે રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, માનનીય ધારાસભ્ય લવિંગજી સોલંકી સાહેબ શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઉપસ્થિત રહી અને આશીર્વચન આપી અને શુભ ઉદ્ઘાટન કર્યું। ઠાકોર દિલીપભાઈ। સદારામ બાપા, આજ રોજ અમે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ કર્યું છે। અમે 3 પાર્ટનર છીએ, અમારા ભાઈ સમાન બંને ભાઈઓ ત્રણે સાથે મળીને નવું સાહસ કર્યું છે અને અમારા પ્રસંગમાં નામે અમારા સર્કલના મિત્રોએ જે હાજરી આપી એમનો ખૂબ આભાર અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી સાહેબે હાજરી આપી બદલ એમનો ખૂબ આભાર। હેતલબેન પ્રમુખ શ્રી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબ એમનો પણ ખૂબ આભાર। ડૉક્ટર ગોવિંદજી સાહેબનો આભાર અને ઠાકોર સેનાના તમામ યુવાન આગેવાનો તમામનો ખૂબ આભાર અને મારા ગામના તમામ વડીલ આગેવાનો સરપંચશ્રીનો ખૂબ આભાર। તમામ વધારેલ સરપંચશ્રીઓનો આભાર। અમારે ત્યાં સિમેન્ટથી બનતી તમામ પ્રોડક્ટો મળશે, બારી બારણા, બારસા, કોભિંગ,
તાર ફેન્સિંગના ધાંભલા, ફોલ્ડિંગ દિવાલ અને એકદમ વ્યાજબી ભાવે કરી આપશું. કઈ જગ્યા ભાવ છે? અને આ અમારી જગ્યા જીઆઈડીસી 8182 પ્લોટ નંબરમાં આવેલી છે. એકવાર અવશ્ય મુલાકાત લેજો. એન્ટરપ્રાઇઝના શુભ ઉદ્ઘાટનના પ્રસંગમાં ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આપણા રાધનપુરના ધારાસભ્ય નવીનજીબા, આપણા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ગોવિંદજી ડૉક્ટર, દિનેશજી, રમેશજી, જાવેન્દ્રજી બાપુ અને સર્વ અહીં પધારેલ મહેમાનો તમામને મારા વંદન. જ્યારે કાંઈ પણ પ્રગતિ કરવી હોય ત્યારે આપણે સાહસ કરવું પડે. એટલે તમારો આ ત્રણેય મિત્રોનો સાહસને હું અભિનંદન પાઠવું છું. જ્યારે પણ આપણે સાહસ કરીએ તેમાં સિદ્ધિ મળતી હોય છે. એ જ રીતે તમે પણ ચામુંડા એન્ટરપ્રાઇઝ દ્વારા જે સિમેન્ટની પ્રોડક્ટનું આજે ઓપનિંગ કર્યું છે, એ તમારું પ્રોડક્ટ સારી તમે ગુણવત્તાવાળી બનાવશો તો તમારી પ્રોડક્ટ સામેથી માગવા આવશે. કારણ કે હું એ વેપારી છું, મેં પણ ધંધો કર્યો છે, વર્ષોથી ધંધો કરતો આવ્યો છે. પણ જ્યારે મારા વેપારની અંદર મેં સ્ટાન્ડર્ડ જ વસ્તુ રાખી, જો અત્યારે ગ્રાહકને ગોતવા જવું પડતું નથી, ગ્રાહક સામેથી ચાલીને આવે છે. એ જ રીતે અહીં પણ તમારી પ્રોડક્ટને તમે સારી બનાવશો તો સામેથી બ્રાન્ડ બનશે, અને બ્રાન્ડ બનશે તો સામેથી લોકો ખરીદવા આવશે. તો જ આપણી પ્રગતિ છે. અને સૌ સાથે મળી અને ભાઈઓને સાથ સહકાર આપી અને આ ધંધાને ખૂબ જ આગળ વધારો એવી તમામને શુભકામના પાઠવું છું. તમે જ્યારે આ ધંધો અપનાવ્યો અને ધંધો કરવાનો સાહસ કર્યું અને અમને આમંત્રણ આપ્યું, અમને પણ ખુશી થઈ કે તમે આ ધંધાની અંદર એક પ્રગતિ કરો અને પ્રગતિ દ્વારા આગળ વધો એની શુભકામનાઓ પાઠવા માટે આજે હું પણ આવ્યો છું. એટલે તમે મને પણ આમંત્રણ આપ્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ જીવનમાં આગળ વધો. એ જ અસ્તુ ભારત માતા કી. બોલો સદારામ બાપાની જય. ખૂબ આજે જીઆઈડીસીમાં એક નવી શુભ શરૂઆત અહીંયા થઈ રહી છે. એમાં મને પણ આમંત્રણ આપ્યું, હું પણ આવ્યો. પ્રભારી મંત્રી અમારા સ્વરૂપજી ઠાકોર અને કિરીટગીરી બાપુને અમારા જિલ્લાના પ્રમુખ અને ઘણા યુવાનો અહીંયા આવ્યા છે અને એમને શુભકામનાઓ પાઠવી છે કે સદારામ બાપા એમને જે આ ધંધાની શુભ શરૂઆત કરી છે એમાં ખૂબ લાભ આપે એવી અમે પણ શુભકામના પાઠવી છે. અને ખરેખર એક આ સાહસિક એ ધંધો છે અને સાહસ કર્યું છે. સાહસ વગર સિદ્ધિ નથી હોતી અને સાહસમાં એમને સફળતા આપે સદારામ બાપા અને ખૂબ ધંધો ફાલે ફૂલે એવી હું શુભકામના પાઠવું. બોલો સદારામ બાપુની. રાધનપુર ખાતે જીઆઈડીસીની અંદર ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ હતું. એની અંદર મારે પણ આવવાનું થયું છે અને જે પણ ભાઈઓએ આ સાહસ કર્યું છે એમને અભિનંદન પાઠવું છું કે આ ચામુંડા એન્ટરપ્રાઇઝની અંદર સિમેન્ટની પ્રોડક્ટ બધી સારી રીતે બનાવી અને એક સરસ કાર્ય કરી અને સરસ સાહસ કરી રહ્યા છે. તેમને અને એમના પરિવારને શુભકામનાઓ પાઠવું છું કે સાહસથી સિદ્ધિ મળે છે અને સિદ્ધિથી જ આપણે આગળ વધીએ છીએ. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને શુભકામનાઓ પાઠવું છું.